અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે। વધતા પ્રદૂષણ વચ્ચે પ્રદૂષણ દર્શાવતા બોર્ડ બંધ હાલતમાં। પ્રદૂષણ દર્શાવતા બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બન્યા। સોલામાં એક્યુઆઈ 203 ને પાર થયો। બોડકદેવમાં એક્યુઆઈ 191 ને પાર, જ્યારે ગ્યાસપુરમાં 191 અને વટવામાં 188 ને પાર થયો છે। વસ્ત્રાપુરમાં 178 એક્યુઆઈ નોંધાયો। સાયન્સ સિટીમાં 184 અને ઘુમામાં 178 એક્યુઆઈ નોંધાયો છે। બોપલમાં 183, સેટેલાઇટમાં 178 અને ઇસ્કોનમાં એક્યુઆઈ 174 નોંધાયો, પરંતુ એક્યુઆઈ દર્શાવતા બોર્ડ બંધ હાલતમાં છે। દિલ્હી સમાન અમદાવાદ શહેરની હવામાં પણ પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે। મોટાભાગના વિસ્તારોમાં 100 ને પાર એક્યુઆઈ નોંધાઈ રહ્યા છે, ત્યારે બોપલ, ઇસ્કોન સહિતના તમામ જે વિસ્તારો આવ્યા છે ત્યાં 100 ને પાર, 150, 151 સહિતના એક્યુઆઈ નોંધાઈ રહ્યા છે। ત્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ દર્શાવતા લાખોના ખર્ચે બોર્ડ તો લગાવી દેવામાં આવે શહેરના વિવિધ વિસ્તારોમાં, પરંતુ પરિસ્થિતિ હાલ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે। જી હા, આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે આશ્રમ રોડ પર આવેલા એર ક્વોલિટી ઇન્ડેક્સ દર્શાવતા બોર્ડ કે જે હાલ બંધ હાલતમાં, ધૂળ ખાતી હાલતમાં નજરે પડી રહ્યા છે। એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત વધી રહ્યું છે, હવાનું પ્રદૂષણ પણ સતત વધી રહ્યું છે અને તેને દર્શાવતા એપ્લિકેશનો પણ અનેક ચોંકાવનારા આંકડા પણ સામે આવે છે। ત્યારે આ હવાના પ્રદૂષણ દર્શાવતા બોર્ડ છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। કોનાથી આ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।